ચાલો દોસ્તો, તો હવે ફિઝિક્સ બરોબર ને, ચેપ્ટર નંબર 4 ગતિમાન વિદ્યુતભાર અને ચુંબકીય ક્ષેત્ર. તો જુઓ દોસ્તો, હવે આપણે પાછળના લેક્ચરમાં એક ચર્ચા કરી ગયા હતા કે બે વાહક તારો હોય જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો તેમના વચ્ચે શું થાય, એટલે કે કેવી રીતે એકબીજા ઉપર તે ચુંબકીય બળ લગાડે છે. બરોબર. હવે આપણે જોઈ ગયા છીએ કે વાહક તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા ચુંબકીય ક્ષેત્ર દ્વારા તેના ઉપર બળ લાગે અને ચુંબકીય ક્ષેત્ર દ્વારા વાહક તાર પર લાગતું બળ કેટલું? F સદિશ ઇઝ ઇક્વલ ટુ IL સદિશ ક્રોસ B સદિશ. તો આટલા મૂલ્યનું બળ લગાડે છે. તો હવે આપણે એવું એક કામ કરીએ કે વાહક તારના એક ગોચડાને ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ. તો આકૃતિમાં દોસ્તો તમને એક ચુંબકીય ક્ષેત્ર દર્શાવેલું છે આ પ્રમાણે. હવે આની અંદર આપણે એક વાહક તારનું ગૂંચવણ રાખ્યું છે જે ચુંબકીય ક્ષેત્રને કેવું છે, તો એનું સમતલ ચુંબકીય ક્ષેત્રને સમાંતર છે. તો આ પ્રમાણે આપણે વાહક તારનું એક ગૂંચવણ રાખેલ છે. આ ગૂંચડા પરિભ્રમણ કરવા માટે ગૂંચડાની અક્ષ છે. બરોબર. જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે. તો વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં પસાર થાય છે, તો આ પ્રમાણે પસાર થાય છે. ગૂંચડામાં વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં પસાર થાય, તો આ પ્રમાણે પસાર થાય છે. બરોબર. ચલો આ લંબાઈ કેટલી લઈ લઈએ, તો આ લંબાઈને આપણે એ કહી લઈએ. આ લંબાઈ કેટલી લઈએ, તો આ લંબાઈ b તરીકે લઈ લઈએ. હવે ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ બાજુ, તો ચુંબકીય ક્ષેત્રની દિશા x અક્ષની દિશામાં. બરોબર. ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ બાજુ છે, તો x અક્ષની દિશામાં. અહીંયાથી એક જ ખાલી ચુંબકીય ક્ષેત્ર રેખા આપણે દર્શાવી છે. કમ્પ્લીટ? ક્લિયર? હવે જુઓ, આપણું જે ગૂંચળું છે એ કેવું છે, તો એક આ પ્રકારનું આખું ગૂંચળું છે સમતલ, અને એ ચુંબકીય ક્ષેત્રમાં કેવી રીતે રાખેલું છે, તો લંબ દિશામાં. હવે વિદ્યુત પ્રવાહ કઈ બાજુ જાય છે, તો જુઓ વિદ્યુત પ્રવાહ અંદરની બાજુ, એટલે અહીંયા અંદરની બાજુ દાખલ થાય છે. આ બે બાજુ ઉપર લાગતું ચુંબકીય બળ કેવું, તો આ બે બાજુ ઉપર, અહીંયા આગળ વિદ્યુત પ્રવાહની નિશાની આ બાજુ છે. બરોબર. તો આ બાજુ, અહીંયા આ બાજુ ઉપર લાગતું ચુંબકીય બળ, તો ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ અહીંયા આ બે બાજુ ઉપર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. બરોબર ને?
તો ચુંબકીય ક્ષેત્રની દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર થાય તો L સદિશ અને B સદિશ વચ્ચે કોઈ ખૂણો બનતો નથી. માટે આ બે બાજુ ઉપર કોઈ પણ પ્રકારનું ચુંબકીય બળ લાગતું નથી. આ બે બાજુ ઉપર કોઈ પણ પ્રકારનું ચુંબકીય બળ લાગતું નથી. કેમ? કારણ કે એક સમસ્થિતિ છે. કોને સમસ્થિતિ છે? તો ચુંબકીય ક્ષેત્ર રેખાને. માટે F is equal to IL B sin 0. તો sin 0 is equal to કેવા થઈ જશે? 0. માટે આ ઉપરની બાજુ અને નીચેની બાજુ બંને ઉપર લાગતું ચુંબકીય બળ કેવું થઈ ગયું? 0. ક્લિયર? ચલો હવે અહીંયા આ બાજુ વિદ્યુત પ્રવાહ કઈ બાજુ છે? તો આ બી સાઈડ છે. આ બી સાઈડ, આ ધ્યાન આપો, આ બી સાઈડ છે. બરોબર? આની લંબાઈ બી છે, આ એ લંબાઈ હતી, એટલે અહીંયા એલ ની જગ્યાએ એ લખવું પડે. તો આઈ એ બી, એ અને બી, બી એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. તો એ અને બી વચ્ચેનો ખૂણો કેવો થઈ ગયો? 0 છે. બરોબર? કમ્પ્લીટ. માટે આ 0 થઈ ગયું. હવે આના આ બે બાજુઓની વાત કરીએ તો બી પહોળાઈ જેટલી ધરાવતી બાજુઓની વાત છે. તો હવે આ બાજુઓ કેવી છે? તો આ પ્રમાણે છે, આમ છે. એટલે વિદ્યુત પ્રવાહ આમ જાય છે. તો જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે કે આંગળીઓ કઈ બાજુ રાખો? તો આંગળીઓ રાખો એ એલ ની દિશામાં, IL ની દિશામાં. એટલે વિદ્યુત પ્રવાહ ખંડની દિશામાં આંગળીઓ રાખીએ. ક્રોસ, વચ્ચે ક્રોસ આવી ગયો એટલે સદિશ ગુણાકાર. હવે આંગળીઓને કઈ બાજુ વાળવાની? તો બી તરફ વાળો. તો બી તરફ વાળીએ એટલે અંગૂઠો એ તેના ઉપર લાગતા બળની દિશા આપે. તો અંગૂઠા તેના ઉપર લાગતા બળની દિશા કઈ બાજુ મળે છે? તો નીચેની તરફ, અહીંયા. હવે એવી જ રીતે અહીંયા આગળ વિદ્યુત પ્રવાહની દિશા કઈ બાજુ છે? તો આમથી આમ ફરીને આવે છે, બંધ ગાળો રચે છે. આ બાજુ છે, આ બાજુ છે. એટલે જમણા હાથની આંગળીઓ રાખો આ બાજુ. બરોબર? સોરી, જમણા હાથની આંગળીઓ આ બાજુ રાખો. હથેળી વાળા ભાગમાંથી શું થાય? તો ચુંબકીય ક્ષેત્ર બહાર નીકળે. તો હથેળી વાળો ભાગ એ ચુંબકીય ક્ષેત્ર બહાર નીકળે છે, એટલે ચુંબકીય ક્ષેત્રની દિશા. હવે આપણે શું કરવાનું? તો IL એટલે આ IB કહેવાય. બરોબર ને? એલ ની જગ્યાએ શું લઈ લેવાના? તો લંબાઈ, વાહક ગૂંચળાની લંબાઈ. તો IB ને કઈ બાજુ વાળવાના? તો ચુંબકીય ક્ષેત્રની દિશામાં. એટલે આંગળીઓને ચુંબકીય ક્ષેત્રની દિશામાં વાળો તો બળ કઈ બાજુ લાગશે? ઉપરની તરફ. તો અહીંયા આ વાહક તાર ઉપર બળ લાગે છે ઉપરની તરફ. કમ્પ્લીટ. બરોબર? અહીંયા બળ કઈ બાજુ લાગે છે? નીચેની તરફ. અહીંયા બળ લાગે છે ઉપરની તરફ. ને બળનું મૂલ્ય કેટલું? તો F is equal to IBB. કેમ? કારણ કે બંને વચ્ચે 90 નો ખૂણો. બંને વચ્ચે 90 નો ખૂણો. કોના વચ્ચે? તો બી એ આ બાજુ છે, ચુંબકીય ક્ષેત્ર આ બાજુ છે, એટલે 90 નો ખૂણો. ખ્યાલ આવ્યો? આ બી છે, આ બી ને અંદરની સાઈડ બતાવીએ, બી. બરોબર? અને ચુંબકીય ક્ષેત્ર એ કઈ બાજુ છે? તો ચુંબકીય ક્ષેત્ર એ x અક્ષની દિશામાં. બી એ કઈ બાજુ છે? તો કે ધન z અક્ષની દિશામાં. અહીંયા આગળ પણ બળ કેટલું લાગશે? તો બળનું મૂલ્ય F is equal to IBB. હવે આની દિશા ઉપરની તરફ, આની દિશા નીચેની તરફ. એટલે બંને પરસ્પર કેવા છે? તો વિરુદ્ધ દિશામાં. બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે ને સમાન મૂલ્યના છે. એટલે કોઈ રેખીય સ્થાનાંતર નહીં થાય. પરંતુ એક રેખસ્થ ન હોવાથી શું થશે? તો એક રેખસ્થ ન હોવાથી તેમના ઉપર ટોર્ક લાગશે. તો આ વચ્ચેની રેખા લઈ લો, આટલું અંતર એ છે, બંને વચ્ચેનું અંતર. આના ઉપર લાગતું બળ કઈ બાજુ છે? તો આના ઉપર લાગતું બળ FBB. આના ઉપર લાગતું બળ નીચેની બાજુ F is equal to IBB બળ. બરોબર? F is equal to IBB. એટલે આ ભ્રમણાક્ષને અનુલક્ષીને જે વાદળી રંગની લાઈન દોરીને એ ભ્રમણાક્ષને અનુલક્ષીને પરિભ્રમણ કરશે. બરોબર? હવે જુઓ, તમને વધારે ક્લિયર કરવા માટે
આને ધ્યાન રાખો, ગૂંચળું આ છે, બરોબર? આ પ્રમાણે ગૂંચળું છે, ચુંબકીય ક્ષેત્ર આમ છે. હવે આ બાજુ એ કેવી છે? તો ગૂંચળ ચુંબકીય ક્ષેત્રને સમાંતર છે, એટલે થીટા કેવો બની જશે? શૂન્ય. ચુંબકીય ક્ષેત્ર મારી બાજુ છે, ચુંબકીય ક્ષેત્ર આ બધો વિસ્તાર ચુંબકીય ક્ષેત્ર છે, એટલે આ બાજુ એ કેવી છે? તો મારી બાજુ. તો એ બંને વચ્ચે તો કોઈ ખૂણો બનતો જ નથી, તો આ બાજુ અને આ બાજુ વચ્ચે કોઈ ખૂણો બનતો નથી. કોની સાથે? ચુંબકીય ક્ષેત્ર સાથે. કેમ? કારણ કે બંને કેવી છે? સમાંતર છે, બરોબર? માટે એના ઉપર લાગતું ચુંબકીય બળ કેવું થઈ જશે? શૂન્ય. ક્લિયર? પરંતુ આ બાજુ હવે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, તો અહીંયા વિદ્યુત પ્રવાહ કઈ બાજુ જાય? અંદરની તરફ. તો એની લંબાઈ કેટલી? b. તો હવે આપણે શું કરીશું? તો હથેળીને ચુંબકીય ક્ષેત્ર બાજુ રાખીએ અને આંગળીઓ કઈ બાજુ રાખવાની? તો અંદરની તરફ. તો આપણે આ પ્રમાણે ગોઠવીએ. હથેળીને ચુંબકીય ક્ષેત્ર, જમણા હાથને એવી રીતે ગોઠવવાનો કે હથેળી ચુંબકીય ક્ષેત્ર બાજુ રહે ને આંગળીઓએ વિદ્યુત પ્રવાહ ખંડની દિશામાં, લંબાઈ ઉપર વિદ્યુત પ્રવાહ ખંડની દિશામાં. તો વિદ્યુત પ્રવાહ આમ જાય છે, એટલે હથેળીને આપણે આ પ્રમાણે ગોઠવીએ. આ પ્રમાણે ગોઠવીએ તો અંગૂઠો એ કઈ શું આપે? તો એના ઉપર લાગતું બળ આપે, તો અંદરની નીચેની બાજુ લાગે, બરોબર? હવે વિદ્યુત પ્રવાહ ફરીને આમ આવ્યો, અહીંયાથી આમ જાય છે, ખ્યાલ? હવે હથેળી ચુંબકીય ક્ષેત્રની દિશામાં, તો ચુંબકીય ક્ષેત્ર મારી બાજુ, એટલે હથેળી આપણે મારી બાજુ રાખીશું અને આંગળીઓ વિદ્યુત પ્રવાહની દિશામાં. હવે IL ક્રોસ B, તો L સદિશ થી B સદિશ બાજુ આંગળીઓને વાળો, તો વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં છે? આ દિશામાં. તો આંગળીઓ એ દિશામાં છે, તો હવે B સદિશ મારી બાજુ છે, તો મારી બાજુ આંગળીઓને વાળો, તો અંગૂઠો કોની દિશા આપે? તો તેના ઉપર લાગતા બળની. તો આ બાજુ ઉપર બળ લાગે છે, ઉપરની બાજુ, ને આ બાજુ નીચેની બાજુ. આ બાજુ પર બળ કઈ બાજુ લાગે? નીચેની સાઈડ. તો હવે આ પ્રમાણે બળ લાગે છે, તો શું થાય? ટોર્ક લાગ્યું, એટલે સળિયો શું થાય? આમ પરિભ્રમણ કરે, બરોબર ને? તો બંને અહીંયા આ બંનેના લીધે થઈને ટોર્ક લાગે, એટલે સળિયો શું કરે? પરિભ્રમણ કરે. તો હવે આ સંદર્ભ બિંદુ થઈ ગયું. આ કઈ બિંદુ છે? તો આ સંદર્ભ બિંદુ કહેવાય. અક્ષ જ્યાંથી પસાર થાય છે, તો એના અનુલક્ષીને પરિભ્રમણ કરશે, એટલે સંદર્ભ અક્ષના અનુલક્ષીને પરિભ્રમણ કરે. તો આટલેથી આટલું અંતર કેટલું થઈ જાય? તો આટલું અંતર થાય a/2, બરોબર? ચલો, આ અંતર કેટલું થઈ જાય? a/2. હવે આને આપણે બે રીતે લઈ શકીએ. કેવી રીતે લઈ શકીએ? તો જુઓ, બળ યુગ્મની વ્યાખ્યા અનુસાર ટોર્ક એટલે શું થાય? તો બે માંથી એક બળનું મૂલ્ય. તો બે માંથી આનું મૂલ્ય લઈ લો અથવા આનું મૂલ્ય લઈ લો. મૂલ્ય લેવાનું છે, તો મૂલ્ય કેટલું આવશે? તો IB. બે માંથી એક બળનું મૂલ્ય અને બે વચ્ચેનું લંબ અંતર. તો બે બળોની કાર્યરેખા વચ્ચેનું લંબ અંતર કેટલું? તો a. તો ઇન્ટુ a, એટલે આપણને લાગતું ટોર્ક કેટલું મળે? તો આ ટાઉ ઇઝ ઇક્વલ ટુ IBA ઇન્ટુ B, આટલું મળે, બરોબર? હવે આ ટોર્ક ક્યારે હોય? તો આવી સ્થિતિમાં આ ટોર્કને મહત્તમ ટોર્ક તરીકે ઓળખવામાં આવે. તો ગૂંચળા ઉપર મહત્તમ ટોર્ક લાગે છે. હવે BA શું છે? તો ગૂંચળાનું ક્ષેત્રફળ. BA શું છે? તો ગૂંચળાનું ક્ષેત્રફળ. આ લંબાઈ, આ લંબાઈ A અને આ પહોળાઈ, બરોબર? ગમે તે કહી દો, લંબાઈ, પહોળાઈ. તો આ B છે, આ A છે, તો LB એટલે ક્ષેત્રફળ. તો આના બરાબર તમે આ પણ લખી શકો, ટાઉ ઇઝ ઇક્વલ ટુ કેટલા? તો ટાઉ ઇઝ ઇક્વલ ટુ I કેપિટલ A ઇન્ટુ B, જ્યાં A ઇઝ ઇક્વલ ટુ ગૂંચળાનું ક્ષેત્રફળ. કોનું? ગૂંચળાનું ક્ષેત્રફળ. ગૂંચળાનું ક્ષેત્રફળ LB. A is equal to LB, બરોબર? કમ્પ્લીટ. તો આ પ્રમાણે તમે લખી શકો, અથવા તો BA લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરોબર? તો આ થઈ ગયું. હવે IA ને શું કહેવાશે? તો ડાયપોલ મોમેન્ટ. IA is equal to ડાયપોલ મોમેન્ટ M.
ગૂંચળાની ડાયપોલ મોમેન્ટ. બરોબર, કમ્પ્લીટ. ખ્યાલ આવી કેમ દોસ્તો? હવે જુઓ, હવે બીજું એક વસ્તુ લઈ લઈએ. તો આ હતું ગૂંચળા ઉપર લાગતું ટોર્ક. હવે બીજી એક વસ્તુ લઈ લઈએ. હવે જુઓ, આ જ્યારે આના ઉપર આવી રીતના ટોર્ક લાગે, કેમ? જો તમારી ચોપડીમાં કેવી રીતે આપ્યું હશે, તો તમારી ચોપડીમાં સંદર્ભ બિંદુ આપી દીધું છે. તો આ છેડા ઉપર લાગતું ટોર્ક કેટલું? તો આ છેડા ઉપર લાગતું ટોર્ક ટાઉ1 લઈ લો. જો હું બીજી પેનથી લખું, આ છેડા ઉપર લાગતું ટોર્ક ટાઉ1 ઇઝ ઇક્વલ ટુ કેટલા? તો આટલી લંબાઈ ગુણ્યા બળ. તો આટલી લંબાઈ a/2. બળ કેટલું? તો બળ I/B. બરોબર. ચલો, આના ઉપર લાગતું ટોર્ક ટાઉ2 બરાબર કેટલા? તો ટાઉ2 ઇઝ ઇક્વલ ટુ a/2. ટાઉ2 ઇઝ ઇક્વલ ટુ a/2 ગુણાકારમાં બળ કેટલું? તો I/B કેપિટલ B. તો I/B કેપિટલ B. બરોબર. શું થઈ જાય? બંનેનો સરવાળો. તો કુલ ટાઉ ઇઝ ઇક્વલ ટુ ટાઉ1 વત્તા ટાઉ2. તો ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ જશે? તો 2a/2 I/B કેપિટલ B. 2 કેન્સલ થઈ ગયા. તો અહીંયા ટાઉ ઇઝ ઇક્વલ ટુ I/A/B ઇન્ટુ B. તો આ પ્રમાણે લખી શકાય. અને આ મેં બળયુગ્મ પ્રમાણે લખ્યું. આ કોના પ્રમાણે લખ્યું? બળયુગ્મ પ્રમાણે. તો આ જે છે એ બળયુગ્મ પ્રમાણે છે, અને આ તમારી ચોપડી પ્રમાણે. તો આટલું ચોપડી પ્રમાણે છે. બળયુગ્મમાં શું થાય? તો એક બળનું મૂલ્ય અને બે બળોની કાર્યરેખા વચ્ચેનું લંબ અંતર. બે બળોની કાર્ય રેખા વચ્ચેનું લંબ અંતર. બરોબર દોસ્તો? તો આપણે આ પ્રમાણે પણ લખી શકીએ છીએ. ખ્યાલ? તો આવી રીતે ટોર્ક શોધી શકાય છે. હવે જુઓ, હવે ગૂંચળું અહીંયા આગળ કેવું થાય? તો અહીંયા આગળ આ ગૂંચળા ઉપર બળ લાગે છે, ઉપરની તરફ. અહીંયા બળ લાગે નીચેની તરફ. એટલે ગૂંચળું શું કરશે? તો આમ પરિભ્રમણ કરશે. હવે પરિભ્રમણ કરે એટલે હવે શું થાય છે? તો ચુંબકીય ક્ષેત્ર આમ, તો ચુંબકીય ક્ષેત્ર સાથે કઈ ખૂણો બનાવે છે, હે ને? કારણ કે આમ પરિભ્રમણ કરશે, આ પ્રમાણે પરિભ્રમણ કરે. જુઓ, આમ પરિભ્રમણ કરશે. બળ આમ ઉપરની તરફ લાગે છે ને એકને આમ નીચેની તરફ. આ બે બાજુ ઉપર કોઈ બળ લાગતા નથી. કઈ? આ બાજુ અને નીચેની બાજુ પર કોઈ બળો લાગતા નથી. કેમ? કારણ કે ચુંબકીય ક્ષેત્રને સમાંતર છે. આ બાજુ ઉપરની તરફ બળ લાગે, આ બાજુની તરફ પર નીચેની તરફ બળ લાગે. હવે થશે શું? તો પરિભ્રમણ કરે. પરિભ્રમણ કરે એટલે આવી સ્થિતિમાં આવે એટલે એ શું કરે? ચુંબકીય ક્ષેત્ર સાથે કોઈ થીટા ખૂણો બનાવે. તો બધી વાર આપણને પરિસ્થિતિ આવી નહીં આપેલી હોય, બરોબર ને? તો દાખલાની અંદર અમુક વખતે કોઈ થીટા કોણ વાળી પરિસ્થિતિ આપે. તો ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં લેવી, એ થીટા કેટલો ગણવો, બરોબર ને? તો એ બધું આપણે જોવાનું થાય ને. તો જુઓ, અહીંયા આગળ બતાવું તમને. તો આકૃતિમાં દર્શાવ્યા અનુસાર કોઈ ગૂંચળું ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા ખૂણે છે એટલે આ પ્રમાણે છે. હવે આ પરિસ્થિતિમાં જ છે.
એના ઉપર બળ લાગે એટલે ગૂંચળું કેવું થઈ ગયું? ત્રાસું થઈ ગયું. બરોબર. આવા સમયમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યાંથી પસાર થાય છે? તો આવા સમયમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ આ પ્રમાણે છે. લંબ જ છે. જુઓ, ખ્યાલ આવ્યો? તો અહીંયા અક્ષ સાથે કેવો ખૂણો બને? તો અહીંયા એનો અક્ષ સાથેનો ખૂણો કઈ આ પ્રમાણે બનશે, ચુંબકીય ક્ષેત્ર રેખા સાથેનો ખૂણો. તો આ લંબાઈએ ચુંબકીય ક્ષેત્ર રેખા સાથે બનાવેલો ખૂણો. તો લંબાઈએ ચુંબકીય ક્ષેત્ર રેખા સાથે બનાવેલો ખૂણો આ એ છે. માટે આ પણ કેટલી થાય? આ આખી એ. તો આટલો ભાગ કેટલો થઈ જાય? a/2. આટલો ભાગ કેટલો થાય? a/2. તમારી ચોપડીમાં આને b લીધો તો અહીંયા b/2 આપેલો, અહીંયા b/2 આપેલો છે. હવે બળ કેવી રીતે લાગે? તો બળ જુઓ, અહીંયા આમ લાગતું હતું તો ત્રાસું થશે તો આમ જ લાગશે ને. તો બળ આના ઉપર લાગતું બળ આમ. અહીંયા આગળ લાગતું બળ. હવે આમાં આખું જોવા જઈએ તો આ પ્રમાણે છે, પણ અહીંયા સ્પર્શકની દિશામાં બળ જશે એટલે હું એને અહીંયા જ દર્શાવી દઉં. કે જ્યારે એ પરિભ્રમણ કરવાનું ચાલુ કરશે એટલે એ બળ કેવું થઈ જશે? તો આ થશે, હે ને? ગૂંચળું પરિભ્રમણ કરવાનું ચાલુ કરે તો ગૂંચળું પરિભ્રમણ કરવાનું ચાલુ કરે એટલે એ કેવી વાકી આમ થઈ જવાની, હે ને? તો બળ તો આ પ્રમાણે જ લાગશે. તો અહીંયા સ્પર્શક સ્વરૂપે બળ ગણ્યું છે, અહીંયા સ્પર્શક સ્વરૂપે ગણ્યું છે. તો આપણે સ્પર્શક સ્વરૂપે જોવા જઈશું તો બળને આપણે અહીંયા સ્પર્શક સ્વરૂપે દર્શાવી દો ને અહીંયા પણ સ્પર્શક સ્વરૂપે દર્શાવો. તો આ પ્રમાણે બળ લાગે આ બે બાજુ ઉપર. હવે અહીંયા શું છે? તો અહીંયા પણ ચુંબકીય ક્ષેત્ર સાથે કઈક ખૂણો બની ગયો છે. માટે આના ઉપર લાગતું બળ એ આ બાજુ હશે. એટલે કે કઈ બાજુ? તો આ દિશામાં, બહારની દિશામાં. ને આવી સંજોગોમાં અહીંયા આ બાજુ ઉપર લાગતું બળ એ આ બાજુ હશે. એટલે બંને કેવા થઈ ગયા? એક રેખસ્થ થઈ ગયા. પરિણામી બળ કેવું થઈ જાય? શૂન્ય. તો જ્યારે ગૂંચળું ત્રાસું થાય ત્યારે આ સપાટી ઉપર અને આ સપાટી ઉપર બંને ઉપર લાગતું બળ કેવું થઈ જાય? તો પરિણામી બળ શૂન્ય. કેમ? કારણ કે એક રેખસ્થ હશે. આના ઉપર લાગતા બળની દિશા આમ મળે અને આના ઉપર લાગતા બળની દિશા નીચેની તરફ મળે. એટલે આપણે અહીંયા ગણવું નથી. આપણે માત્ર એવું ધ્યાનમાં રાખીએ કે એ બે બળો કે જે આ બાજુ ઉપર લાગે છે. હવે આને હું નામ આપી દઉં તો આને નામ આપીએ તો આને નામ આપો કેપિટલ A, B, C, D. બરોબર. તો BC અને AD પરના બળો બંને કેવા છે? તો બંને એક રેખસ્થ અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી એકબીજાની અસરને નાબૂદ કરે. તો BC અને AD પરના બળો, BC અને AD પરના બળો એક રેખસ્થ અને પરસ્પર વિરુદ્ધ દિશામાં માટે તે એકબીજાની અસરને શું કરે? નાબૂદ કરે. તેથી એકબીજાની અસર નાબૂદ કરે. બરોબર. એકબીજાની અસરને શું કરશે? નાબૂદ કરી દેશે. તો આના ઉપર શું થાય? તો બીજા બળો કોના ઉપર લાગે? તો AB. કેમ? કારણ કે વિદ્યુત પ્રવાહ દિશામાં વહે છે. તો AB અને CD ઉપર બળો લાગે છે ને એના લીધે ગૂંચળામાં ટોર્ક ઉદ્ભવે. તો AB અને CD પર લાગતા
બળના લીધે ટોર્ક ઉદ્ભવે. ક્લિયર? બરાબર. તો હવે AB અને CD પર લાગતા બળો આકૃતિમાં દર્શાવેલા છે. હવે આ બે બળોના મૂલ્યો કેટલા છે? તો આની ઉપર લાગતું બળ કેટલું? તો ILB, IBB. બરોબર ને? હવે આ બળ અહીંયા શું કરે છે? તો કઈક થીટા બનાવે છે. હવે બંને વચ્ચેનું અંતર મારે જોવાનું છે. તો અહીંયા બંને વચ્ચેનું લંબ અંતર, આ બંનેના બળોના મૂલ્યો લઈ લીધા. આ બંને મૂલ્ય કેટલું છે? તો IBB. આના ઉપર પણ લાગતું બળનું મૂલ્ય કેટલું? તો IBB. ક્લિયર? એ લંબ સ્વરૂપે જશે આને અને લંબ સ્વરૂપે. બરોબર ને? તો ચાલો હવે મારે શું કરવાનું? તો આમની વચ્ચે લાગતા બળના મૂલ્યો ઉપરથી તો એક બળનું મૂલ્ય લઈ લીધું. હવે જુઓ, હવે આ એક બાજુ ઉપર લાગતું બળ આટલું છે IBB, ને બીજી બાજુ ઉપર પણ લાગતું બળ કેટલું છે? IBB. બરોબર? તો આ બાજુ ઉપર બળ લાગે છે, સમગ્ર ગૂંચળા ઉપર બળ નથી લાગતું. સમગ્ર ગૂંચળા ઉપર કેટલું બળ લાગે છે ને એ શોધીએ છે. તો હવે આની ડાયપોલ મોમેન્ટ શું થાય? તો જુઓ, ડાયપોલ મોમેન્ટ. તો ડાયપોલ મોમેન્ટ ને કેવી રીતે લઈએ? તો વિદ્યુત પ્રવાહ કઈ બાજુ ફરે છે? તો વિદ્યુત પ્રવાહ અહીંયાથી આવે છે, આમ જાય છે, આમ રાઉન્ડ મારે છે. બરોબર? તો આપણે આ પ્રમાણે લઈએ. હવે જમણા હાથની આંગળીઓને વિદ્યુત પ્રવાહની દિશામાં રાખો. વિદ્યુત પ્રવાહની, તો વિદ્યુત પ્રવાહ આમ જાય છે અને એ જે પરિભ્રમણ કરે છે એ દિશામાં રાખો. તો એ દિશામાં જમણા હાથની આંગળીઓ વાળો તો અંગૂઠો કોની દિશા આપે? તો અંગૂઠો ડાયપોલ મોમેન્ટની દિશા આપે. અંગૂઠો કોની દિશા આપે? ડાયપોલ મોમેન્ટની. બરોબર? તો વિદ્યુત પ્રવાહની દિશામાં આંગળીઓને વાળવામાં આવે તો અંગૂઠો કોની દિશા આપે? ડાયપોલ મોમેન્ટની. તો જુઓ, આ પ્રમાણેની દિશા આપણને મળે. એટલે ડાયપોલ મોમેન્ટની દિશા કઈ બાજુ? તો આ બાજુ. તો હું અહીંયા તમને દર્શાવું કે ડાયપોલ મોમેન્ટની દિશા એ કઈ બાજુ મળશે? તો ડાયપોલ મોમેન્ટની દિશા લાલ પેન વડે દર્શાવવું ગઈ નીચેની બાજુ. નીચેની બાજુ આમ, કારણ કે ગૂંચળું કેવું છે? આમ છે. તો ડાયપોલ મોમેન્ટની દિશા કેવી થઈ જશે? તો ડાયપોલ મોમેન્ટની દિશા આ પ્રમાણે મળે તમને. આમ. બરોબર? ગૂંચળું આમ છે, આમ છે, ત્રાસુ છે, એટલે નીચેની બાજુ મળે. તો ડાયપોલ મોમેન્ટની દિશા અહીંયા આ પ્રમાણે મળશે. હવે ડાયપોલ મોમેન્ટ અહીંયા કેટલાનો ખૂણો બનાવે? તો ડાયપોલ મોમેન્ટ ધારો કે ચુંબકીય ક્ષેત્ર સાથે, તો આ બ્લેક લાઈન થી દર્શાવ્યું ને એ ચુંબકીય ક્ષેત્ર છે. તો ડાયપોલ મોમેન્ટ એ ચુંબકીય ક્ષેત્ર સાથે ધારો કે થીટા જેટલો ખૂણો બનાવે. તો આ ખૂણો કેટલો થઈ જાય? તો આ ખૂણો થાય 90 - થીટા. કેટલાનો ખૂણો થઈ જશે? 90 - થીટા. ઇઝ ઇટ ક્લિયર? હે ને? તો હવે a/2, તો આનો પાસેની બાજુનો ઘટક, તો a/2 cos 90 - થીટા. તો a/2 cos 90 - થીટા, હે ને? આટલાનો પાસેની બાજુનો ઘટક લેવાનો. તો a/2 એટલે આનું માપ કેટલું મળશે? તો આ લીલા પેનથી લખું છું માટે, કારણ કે મારે બે બળો વચ્ચેનું અંતર લેવાનું છે, માટે અહીંયાનું માપ કેટલું મળે? તો a/2 cos π/2 અથવા તો 90 - થીટા. 90 - થીટા કેટલા થાય? a/2 cos 90 - થીટા is equal to a/2 sin થીટા. કેટલા થાય? a/2 sin થીટા. એવી જ રીતે આ પણ કેટલા મળશે? તો આ પણ મળે a/2 sin થીટા. હવે a/2 sin થીટા વત્તા a/2 sin થીટા is equal to કેટલા? તો સમગ્ર p થી q વચ્ચેનું અંતર, આને હું નામ આપી દઉં pq. આને હું નામ આપું કે pq નામ આપીએ. જો આ બિંદુને આપણે p કહી દઈએ, આ બિંદુને q કહી દઈએ.
તો પીક્યુ શું છે? તો બે બળોની કાર્યરેખા. જો અહીંયા તો બળ છે ને, બળ ખાલી આટલે જ લાગતા હતા. બળ એ બાજુ ઉપર સ્પર્શક સ્વરૂપે લાગે, સ્પર્શક સ્વરૂપે. આ જે છે ને, અને આમ સ્પર્શક સ્વરૂપે આપણે જયારે કોઈ ગૂંચળણ ફેરવીએ ને એટલે સ્પર્શક સ્વરૂપે આમ બળ લગાડીએ. આમ આમ બરોબર ને? આમ ત્રાસુ થાય એટલે બરોબર, તો સ્પર્શક સ્વરૂપે બળ લાગશે. એવી રીતના આને આમ સ્પર્શક સ્વરૂપે ખ્યાલ આવ્યો? તો અહીંયા સ્પર્શક સ્વરૂપે બળ લાગે છે. તો હવે અહીંયા કાર્યરેખા દર્શાવી છે કે ભાઈ આ બળ એટલે કે આ લંબાઈનો અહીંયા ઘટક કેટલો, કે બળ જે બિંદુએ લાગે છે તો એ બિંદુના અંતરનો ઘટક કેટલો લીધો? a/2 cos θ 90 - θ. બળ અહીંયા આ બિંદુએ લાગે છે તો એનું સંદર્ભ બિંદુથી અંતરનો ઘટક કેનો? તો અહીંયા રેખા ઉપર. હવે આ બે બળોની કાર્યરેખા વચ્ચેનું અંતર કેટલું? તો a/2 sin θ વત્તા a/2 sin θ ઇઝ ઇક્વલ ટુ કેટલા? તો pq ઇઝ ઇક્વલ ટુ a/2 sin θ વત્તા a/2 sin θ ઇઝ ઇક્વલ ટુ 2a/2 sin θ. 2 કેવા થઈ ગયા? કેન્સલ થઈ ગયા, માટે a sin θ. તો a sin θ ઇઝ ઇક્વલ ટુ કેટલા મળ્યા? તો pq. તો હવે બળ યુગ્મની વ્યાખ્યા પ્રમાણે ગૂંચળા ઉપર લાગતું ટોર્ક, તો બળ યુગ્મની વ્યાખ્યા પ્રમાણે ગૂંચળા ઉપર લાગતું ટોર્ક કેટલું? તો 2 માંથી 1 બળનું મૂલ્ય. તો 2 માંથી 1 બળનું મૂલ્ય, તો ગૂંચળા ઉપર લાગતું ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ, તો ટાઉ ઇઝ ઇક્વલ ટુ 2 માંથી 1 બળનું મૂલ્ય I B B. હવે 2 માંથી 1 બળનું મૂલ્ય અને બે બળો વચ્ચેનું લંબ અંતર, તો લંબ અંતર કયું કહેવાય? આ કહેવાય. અહીંયા લંબ ખૂણો બને છે માટે એને લંબ અંતર કહેવાય. તો 2 માંથી 1 બળનું મૂલ્ય અને બે બળો વચ્ચેનું લંબ અંતર, તો આખું અંતર કેટલું? pq. તો pq ઇઝ ઇક્વલ ટુ કેટલા? a sin θ, માટે I B B a sin θ. હવે જો અહીંયા b into a એટલે શું થાય? તો b into a એટલે ગૂંચળાનું ક્ષેત્રફળ. તો b into a is equal to capital A is equal to ગૂંચળાનું ક્ષેત્રફળ કમ્પ્લીટ. માટે ટાઉ ઇઝ ઇક્વલ ટુ કેટલા? તો ટાઉ ઇઝ ઇક્વલ ટુ IAB sin θ. sin θ એટલે કેવો ગુણાકાર? સદિશ ગુણાકાર. sin θ એટલે કેવો ગુણાકાર? સદિશ ગુણાકાર. આ ટોર્કની દિશા કઈ દિશામાં? તો આ ડાયપોલ મોમેન્ટ મળી છે, તો આ ડાયપોલ મોમેન્ટની દિશામાં છે. લાલ કલરથી દર્શાવી છે એ શું છે? તો ડાયપોલ મોમેન્ટ અથવા તો ક્ષેત્રફળ એ કહી દો, બરોબર. તો હવે જોઈ લો, આ ડાયપોલ મોમેન્ટ મને મળી ગઈ. હવે ડાયપોલ મોમેન્ટની દિશા, તો ડાયપોલ મોમેન્ટ ઇઝ ઇક્વલ ટુ કેટલા? તો ડાયપોલ મોમેન્ટ ઇઝ ઇક્વલ ટુ IA. ક્ષેત્રફળની દિશા કહેવાય IA સદિશ. ડાયપોલ મોમેન્ટનો એકમ કયો? તો m ઇઝ ઇક્વલ ટુ IA ને ડાયપોલ મોમેન્ટ તરીકે ઓળખવામાં આવે. તો આને ડાયપોલ મોમેન્ટ તરીકે ઓળખવામાં આવે. ખ્યાલ આવે? હવે અહીંયા સદિશ રાશિ કઈ છે? તો a અને b. a અને b બંને સદિશ રાશિ છે એટલે ટોર્કને આમ લખાય. તો IA સદિશ ક્રોસ b સદિશ, બરોબર. ક્રોસ આવી ગયો એટલે sin θ નીકળી જાય. ક્રોસ આવ્યો એટલે sin θ નીકળી જાય. તો ક્રોસ ગુણાકાર કોની વચ્ચે છે? a સદિશ અને b સદિશ. હવે IA સદિશ ઇઝ ઇક્વલ ટુ શું? તો ડાયપોલ મોમેન્ટ. ડાયપોલ મોમેન્ટ એ સદિશ રાશિ. કોની ડાયપોલ મોમેન્ટ? તો ગૂંચળાની ડાયપોલ મોમેન્ટ. તો ડાયપોલ મોમેન્ટ એ સદિશ રાશિ છે માટે ટાઉ ઇઝ ઇક્વલ ટુ, ટાઉને સદિશ સ્વરૂપે લખો. તો ટાઉ સદિશ ઇઝ ઇક્વલ ટુ m સદિશ ક્રોસ b સદિશ, બરોબર. માટે ટાઉ સદિશ ઇઝ ઇક્વલ ટુ m સદિશ ક્રોસ b સદિશ, બરોબર. m સદિશ ક્રોસ b સદિશ. ચલો ગૂંચળું, અહીંયા તો આપણે ગૂંચળાનો એક આંકડો લીધો હતો.
જો ગૂંચળું n આટા ધરાવતું હોય તો જો ગૂંચળું n આટા ધરાવે તો જો ગૂંચળું n આટા ધરાવે તો ટાઉ સદિશ ઇઝ ઇક્વલ ટુ આની અંદર કેટલા આટા આવી જાય તો આની અંદર nba કેટલા આટા આવી જાય nba એટલે ટાઉ અહીંયા કેટલા આવી જાય nba તો અહીંયા આગળ મૂકી દઈએ આની અંદર જ મૂકી દઈએ ચલો n i b a sin theta બરોબર આને ગોઠવી દઈએ તો સારી રીતે ગોઠવીએ તો કેટલા આવે તો b ના sin theta પછી અવની sin theta આ b ના sin theta b i n a sin theta શું લખે ગૂંચળા ઉપર લાગતું ડોટ બરોબર કમ્પ્લીટ b ના sin theta પછી તમે જો સદિશ સ્વરૂપે લખો તો સદિશ સ્વરૂપે લખીએ તો ટાઉ ક્રોસ ઇઝ ઇક્વલ ટુ b અને a વચ્ચેનો ખૂણો તો e ના ક્રોસ b સદિશ ટાઉ સદિશ ઇઝ ઇક્વલ ટુ e ના ક્રોસ b સદિશ આવું પણ લખી શકાય બરોબર તો આ એક ગૂંચળા ઉપર લાગતું ડોટ થીટા કન્ડિશનમાં હોય ત્યારે ડોટ કેવી રીતે લાગે અને લંબ હોય સમતલમાં લંબ હોય ત્યારે ડોટ કેવી રીતે લાગે અથવા તો ગૂંચળું સમતલને સમાંતર હોય ત્યારે ડોટ કેવી રીતે લાગે બંને તમને સમજાવી દીધું બરોબર તો આ થીટા કન્ડિશનમાં હોય ત્યારનું ડોટ અને સમતલમાં હોય ત્યારે જોઈ લો